જૂનાગઢમાં શ્રી ગિરનાર કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તેથી શ્રી ગૌરવભાઈ રૂપલિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એક સેવા પખવાડિયાનું આયોજન કરી રહેલી છે। આત્મનિર્ભર ભારત સ્વદેશી અંતર્ગત આ અભિયાન ચલાવશે। નમસ્કાર, આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું છે। પ્રેસ વાર્તામાં ઉપસ્થિત જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ, ઉપસ્થિત સર્વે પત્રકાર ભાઈઓ મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ હમણાં સેવા પખવાડિયાનું ખૂબ મોટું અભિયાન નરેન્દ્રભાઈના જન્મદિવસથી માંડીને ગાંધી જયંતિ સુધી આ એક અભિયાન પૂર્ણ કર્યું। આ ખૂબ મોટું અભિયાન નવું પાછું આવી રહ્યું છે। આ અભિયાન એટલે શું? તો કે પંડિત દીનદયાલજીની જન્મ જયંતિ 25 સપ્ટેમ્બરથી માંડી અને અટલ બિહારી વાજપેયી, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીનું 25 ડિસેમ્બર સુધી આ અભિયાન એક આત્મનિર્ભર ભારત સ્વદેશી અભિયાન અંતર્ગત આ એક ખૂબ મોટું અભિયાન ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આખા જૂનાગઢમાં ચલાવવાનું છે। અત્યારે તહેવારના દિવસો છે, દિવાળી છે, ખરીદીનો મોસમ છે, તો દેશ સશક્ત બને, સ્વદેશી વસ્તુઓનું વેચાણ થાય, પોતાના દેશની રકમ, પોતાના દેશમાં આવક, પોતાના દેશની ખરીદી પોતાના દેશના લોકો જ વાપરે અને દેશના લોકોની એનાથી ઉન્નતિ થાય, પ્રગતિ થાય। આપણો દેશ છે સોને કી ચીડિયા કહેવાતો, આપણો દેશ છે કહેવાતું કે દૂધ દહીંની નદીઓ વહેતી। તો આની તાકાત હતી કે આપણા દેશમાં આપણી સ્વદેશી વસ્તુ વપરાતી, આ સ્વદેશી વસ્તુઓનું ભારણ વધે, સ્વદેશી વસ્તુનું વેચાણ વધે, એના પ્રયત્ન પણ આપના દ્વારા કરાય। આપના અપીલ છે ભારતીય જનતા પાર્ટીની કે જૂનાગઢ મહાનગરના તમામ લોકો સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખે અને આત્મનિર્ભર ભારતને, નરેન્દ્રભાઈનું સપનું છે કે 2047માં વિકસિત ભારત બનાવો, તો વિકસિત ભારત બનાવવાના પાયામાં જો કોઈ હોય તો એ આત્મનિર્ભર ભારત છે। આ એક સ્વદેશી અભિયાન છે। આ અભિયાનને નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું છે કે જે કોઈ વસ્તુ તમે બનાવો દેશની બનાવો, ખરીદો તે દેશની ખરીદો, વેપાર કરો તે સ્વદેશનો કરો અને આમનાથી આર્થિક પ્રવૃત્તિ, આર્થિક વૃદ્ધિમાં જેમનો વધારો થાય। આપણે કોલ્ડ ડ્રિંક્સના પીણા હોય તો પણ આપણે સ્વદેશીનો આગ્રહ રાખીએ, વસ્તુ ખરીદી કરવાનો આગ્રહ હોય, અત્યારે કપડાની ખરીદી રાખવાનો આગ્રહ હોય, આપણે કંઈક ને કંઈક નવી ગાડી લેવાની વાત હોય। ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં જીએસટી ઘટાડો કર્યો તો આપણને બધાના ધ્યાનમાં છે કે અત્યારના સમયમાં જે જીએસટી ઘટાડો હોવાના કારણે કેટલી બધી ગાડીઓનું વેચાણ થાય છે, તો એ સ્વદેશી ગાડી લેવાનો આગ્રહ રાખી જનને જોડીને સ્વદેશી અભિયાન એક જન આંદોલન બને। આના માટે 90 દિવસ આ અભિયાન ચલાવવાનું છે। 90 દિવસ આ અભિયાનને લોકો સુધી પહોંચાડવાનું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર છે વોકલ ફોર લોકલ। આ વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરવા માટે આપણે વધુ આગળ આવવાનું છે ને આપણને ધ્યાનમાં છે કે વોકલ ફોર લોકલનું અભિયાન આપવાથી ખાદી ખરીદીનો ખૂબ વધારો, વેચાણ, વેપાર, લોકોમાં એક જાગૃતતા આવેલી છે, લોકોમાં પોતાના દેશ પ્રત્યેની, મેરા દેશ સબસે મહાન, મારો દેશનું ગૌરવ કેમ વધે, મારા દેશનું સોમાન કેમ વધે, એમના માટેનું એક અભિયાન આત્મનિર્ભર ભારત સ્વદેશી અભિયાન। 2014 પહેલા દેશમાં માત્ર 2 જ સ્થાને મોબાઈલ ઉત્પાદનો હતા। અત્યારે નરેન્દ્રભાઈના સ્ટાર્ટઅપ ઇન્ડિયાના કારણે 300 જગ્યાએ આ મોબાઈલના દેશના ઉત્પાદનો થાય છે। 175 સ્ટાર્ટઅપ હતા 2014 પહેલા, અત્યારે 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ આખા દેશમાં આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અભિયાનને ધ્યાનમાં રાખીને આનાથી જનરેશનમાં રોજગારીની તકો પણ ઊભી થશે, આનાથી લોકોમાં કંઈક ને કંઈક જાગૃતતા પણ આવશે અને પોતાના દેશ પ્રત્યેનો ભાવ પણ જાગશે। અને 140 કરોડનો દેશ છે આપણો, વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, વિશ્વની સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ છે। તો આપણા દેશ ઉપર કંઈક ને કંઈક કોઈ આપણને દબાવી ન જાય, હાવી ન થઈ જાય અને આપણા દેશની તાકાત વધે, એના માટે પણ આ અભિયાન જન સુધી પહોંચાડવા માટે જરૂર છે। યુપીઆઈના સમયમાં 1500 કરોડ રૂપિયાના મોબાઈલ એક્સપોર્ટ થતા હતા, તેની સામે આજે 2 લાખ કરોડના મોબાઈલો એક્સપોર્ટ થાય છે। મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, આ સપનું જે સાકાર કરવાનું અત્યારે ભારતની અર્થવ્યવસ્થા જેમના કારણે મજબૂત બની છે, આ અર્થવ્યવસ્થા વધુ મજબૂત બને એનું ઉત્તમ શ્રેષ્ઠ ઉદાહરણ ભારત બને। અત્યારે આપણને ધ્યાનમાં હશે કે 2014 પહેલા 11મા નંબરે ભારત દેશની ઇકોનોમી હતી, એ અત્યારે આપણે 3જા નંબર ઉપર આવી, 4થા નંબર ઉપર આવી ગયા છે। આ 3જા નંબર પર લઈ જવાનું પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સંકલ્પના છે, જેને આપણે ઉપર 200 વર્ષ રાજ કર્યું હતું, એમને પણ પછાડીને આપણે એમનાથી આગળ નીકળી ગયા છીએ અને આપણે ઇકોનોમી આજે 4થા નંબરે છે, ત્યારે એમાં પણ વધારો થાય અને આ હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત સંમેલનો થશે,
લોક સંપર્કો થશે, દરેક દુકાનોમાં એક ગર્વથી લગાડશે કે હું છું, હા હું છું સ્વદેશી, હા હું છું સ્વદેશી વેપારી, આ મારું ગૌરવ, મારો ભારત, આવા બધા સ્ટીકરો પણ લાગશે.